આવતીકાલ આપને ખ્યાલ છે કે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે T20 મેચનું આયોજન છે અને રાજકોટમાં તમામ લોકો શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે આ ઇન્ટરનેશનલ T20 મેચનો એન્જોય કરી શકે એના માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આજે પૂર્ણ કરવામાં આવેલી છે. આજે તમામ જે બંદોબસ્તનો રિહર્સલ કરવામાં આવેલો છે. પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓને પ્રોપરલી બ્રીફિંગ કરવામાં આવેલું છે અને પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારનું આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પબ્લિકને પણ હું અપીલ કરું છું કે તમામ પ્રકારના જે ઇન્સ્ટ્રક્શન છે એ પોલીસ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરે. તમામ જગ્યા પાર્કિંગ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે આપણા પાર્કિંગના કારણે કોઈપણ જગ્યાએ કોઈને તકલીફ નહીં પડે અને દરેક વ્યક્તિ પોતાના વાહન એ પાર્કિંગની જે જગ્યા અલોટ કરવામાં આવેલી છે એ જગ્યા ઉપર વ્યવસ્થિત પાર્કિંગ કરે, જેથી બીજા લોકોને પણ મુશ્કેલી ના પડે. અંદર પણ પોલીસની ખૂબ જ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોલીસને ખાનગી ડ્રેસમાં પણ તૈનાત કરવામાં આવેલી છે. પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ પણ સિવિલ ડ્રેસમાં અહીંયા તૈનાત કરવામાં આવેલી છે. એમ તમામ પ્રકારના આજે બંદોબસ્તની જે તૈયારી કરી છે એ તમામ ફૂલ પ્રૂફ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજે બંદોબસ્તના ભાગરૂપે અમારા પાસે એક આંકડા અલગ અલગ અધિકારીઓ કામ કરતા હોય છે, એટલે કોઈ દિવસ આ તમામ જે કર્મચારી અધિકારીઓને એના માટે બ્રીફિંગ કરવામાં આવેલી છે અને તમામ અધિકારી વ્યવસ્થિત કામ કરી શકે એના માટે દરેક પોઈન્ટ વાઇઝ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલા છે.